બીજું કઈ કે હું કઈ નહીં આવીને કઈ કિલો મારી દઉં, તને જેમ કિલો લાગે ને બધે લાગી જાય હો. કિલો તો તમે કહો અહીંયા હું લગાડી દઉં. અરે અમે શું કઈ અમે ઘેટા વગર છીએ? અરે હું તમે તો અહીંયા તને ન લાગી જાય. લગાડતા તો હું એમને તું અહીંયા આવી તો તને ન લાગી જાય એવું માને? લીંડા વેરાઈ જાય. મારા રામોદમાં આવીને કિલો લગાડું બોલો. હા લગાડજે ને, જોઈ લે હું. હવે આવું છું, આજે મળવું જ છે તો મારા ભાઈ તને. હા મળી લઈએ. આ વિડીયો તને બનાવી. ઈ તો ત્યાં પોલીસ આવી છે, સીધો લઈ જા, ત્યાં જામીને લેતો આવી જાય. અરે હું જાતે તું રામોદ કઈ જગ્યાએ આવું? રામોદ રોડ ઉપર જ. આ તો રોડ ઉપર જ ઉભો, કઈ જગ્યાએ આવું હવે? અત્યારે ક્યાં બોય, ક્યાં છો? રામોદમાં જ છું એમ કહું. હવે કઈ જગ્યાએ? હવે એવું તો શું ખબર પડે, હું અહીંયા અજાણ્યો હું. રામોદ આ મંદિર છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડે એક બે દિવસ અગાઉ કલબલ માતા વિશેના ભુવાનો એક વિડીયો અપલોડ કર્યો હતો, જેની અંદર મિત્રો બે ભાગમાં વિડીયો હતો. જે અંતર્ગત મિત્રો કલબલ માતાના ભુવાએ એક વ્યક્તિ પાસે પૈસા પડાવ્યા હતા. તેને લઈને મિત્રો મનસુખ રાઠોડ કલબલ માતા વિશે કેટલાક શબ્દો બોલ્યા હતા. ત્યારબાદ મિત્રો એક વ્યક્તિ છે કે જેનું નામ છે આશીષભાઈ. મિત્રો આશીષભાઈ રબારી કે જે અમદાવાદથી છે, તેમને મિત્રો મનસુખભાઈ રાઠોડને આ બાબતે લઈ અને ફોન કરે છે, ફોન ઉપર આપે છે ધમકી. ત્યારબાદ મિત્રો આશીષભાઈ છે તે પણ રામોદ મનસુખભાઈના ઘરે પણ પહોંચી ગયા છે. જેમ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથેની વાતનું જોરદાર રેકોર્ડિંગ સામે આવ્યું છે, જેમાં મિત્રો આશીષભાઈ મનસુખભાઈ રાઠોડને ધમકી આપી રહ્યા છે. તો આવો સાંભળે કે મિત્રો આશીષભાઈએ અમદાવાદથી રામોદ પહોંચી અને મનસુખભાઈ રાઠોડ સાથે શું કર્યું અને શું થઈ બંને વચ્ચે ચર્ચા. એ પહેલા જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. મનસુખભાઈ શું બોલું, ભાવડા ગામનું કાળા ભુવાનું કઈક તમે વિડીયો મૂક્યો? શાનું? પેલું વાલજીભાઈ વાળું. તમે કોણ બોલો? આશીષ રબારી બોલું. આશીષભાઈ રબારી. ક્યાં ગામથી? અમદાવાદ થી બોલું. હા બોલો. તમે ભુવાજી ને મનસુખભાઈ ગમે તો કોઈ ચાલે, માતાજી વિશે તમે મજાક મસ્તી કરો એ ના ચાલે ને મારા ભાઈ. ક્યાં માતાજી? ક્યાં માતાજી? કલબલ માતાજી તમે કહો, કલબલ કરો, એ વસ્તુ વેરીફાઈ નહીં ને મોટા ભાઈ. કઈ કલબલ? કઈ કલબલ ની વાત કરો? તમે વિડીયોમાં મૂક્યું હોય તમે નહીં ખબર? શું મતલબ? હવે એ તો જે કઈ અમારે તો પર્દાફાશ જે કઈ હાથમાં આવ્યું હોય એ કીધું હોય. વાત સાચી મનસુખભાઈ તમારી. તમે મને રૂબરૂ કઈ જગ્યાએ મળશો વડીલ? તમે રૂબરૂ કઈ જગ્યાએ મળો મને? તમે કોઈ જગ્યાએ કરો એટલે રૂબરૂ ભેગા થઈ જાવ ભાઈ. શું ભાઈ? પોલીસ સ્ટેશનમાં અરજી આપો એટલે રૂબરૂ ભેગા થઈ જવાનું. કાં કોર્ટમાં ભેગા થઈ જવાનું. આવવું હોય રામોદ આવી જવાનું. પોલીસ સ્ટેશનમાં અરજીદાર આપ્યું હતા, પણ તું માતાજી આયે કેમ વાત કરતો હતો? માતાજી એ રીતે વાત કરી છે કોઈની આસ્થા સાથે? અને આસ્થા એટલે કોઈને 25,000 રૂપિયા લઈને કોકની છોકરી માં બળાત્કાર કરો, માતાજી વાળા થયો. મનસુખભાઈ એમને કોકની પાસે રૂપિયા લઈ જાવ, કોકની માં બળાત્કાર કરો ને પાછા માતાજી ને ઠેકા લઈ નીકળો. એ પ્રશ્ન ભુવાનો એને પાછો ભાઈ ભુવાની જ વાત કરું. ભુવો કલબેલ ધૂણતો એટલે કલબેલ ને કીધું, અને એ કલબેલ તમારી હોય તો તમારે જોવાનું હોય. મેં તો નથી કીધું. સારું, ક્યાં મળશો તમે? તમે કોક ના ઠેકા લઈને નીકળે, કોક ના દાડિયા બનો હારો. અત્યારે કઈ જગ્યાએ મળશો તમે? રામોદ છું, આવી જવાય. એ ભલે હાલો. તો કેટલા વાગે તમે? અહીંયા 24 કલાક અહીંયા જઉં છું. એમાં દીકરો ને લેવું હવે કઈ રાવણ જે જામીન નહીં મળે કઈ નહીં. અરે કોઈ વાંધો નહીં, હું આવું. ચલો આવી જાઓ. મારે જામીન કઈ નહીં જોતા, હું સાથે જ જામીન છું. હા ભલે તમને મળવું આવી. હા આવી જાઓ. બાકી બીજા કઈ ઢીંગલા નહીં કરવાનો. હા ગાયું થઈ જાઓ. ભલે ભલે ભલે. હા બાકી કલબેલ નું ઓલાનું કોકની છોકરીઓ માં બળાત્કાર કરો એનું તમે ધ્યાન રાખો. એના તમે દાડિયા બનો. બળાત્કાર કોને કર્યો? હા ઓલા 25,000 રૂપિયા લીધા એનો ઠેકો લઈને ફોન કર્યો. તે ક્યાં હારા માણસ ફોન કર્યો? તે કઈ સુરવીરતા નો ફોન નથી કર્યો. મળદેના પીએમ નો ફોન કર્યો. તો કઈ હારા માણસ નો ફોન નથી કર્યો. હારો માણસ હોય તો હારો કરાવે. તમે દલાલા કરતા હોય ને શું ખબર હોય? હું દલાલો નહીં કરતો. તું આગળ ભુવાનો ઠેકો લઈને ફોન કર્યો ને પાછો માત દેતા કલબેલ ની વાતો કરે છે. કલબેલ ને કહે ને ભાઈ મને બે મૂકો વેરો બનાવી. ભુવાનો ઠેકો લઈને મેં ફોન નહીં કર્યો. તો માતાજી નો ઠેકો માતાજી મોકલ. તું છે ને ભાઈ પૂરીઓ હાંડ થઈને ઢકડે. તને કોનો અધિકાર માતાજીને એવું બોલવાનો? હે
અને કલબલ કોણ તને ઈ માતાજી છે, કલબેલજી ને ખબર હોય છે? ને આધાર કાર્ડ રજૂ કરજે. હું નથી કોઈ કલબેલ ને ઓળખ. આ કલબેલ ના હિસાબ 25,000 લીધા હતા મેં કીધું. આ તો કોઈ વાંધો નહીં, હું મારું રામોદ આવી ચાલો. હા આવી જાવ. બાકી બીજું કાંઈ રાવણ થવાની જરૂર નહીં હો. આપણે ઘરે હોન ઘરે રહેવાનું એટલે બધાને ઘરે રાવણ જ પેદા થાય. કોઈ ઘરે અમે ઓલો રાવણ નતો. જ છીએ, અમે રાવણ જ છીએ, તમે રાવણ જ અમે છો, બસ. હા બસ એમ. બાકી બીજું કાંઈ હું કાંઈક નહીં આવીને કાંઈ કિલો મારી દઉં તને જેમ કિલો લાગે ને બધે લાગી જાય હો. કિલો તો તમે કહો અહીંયા હું લગાડી દઉં. અરે તય અમે શું કાંઈ અમે ઘેટા બકરા છીએ. અરે તું તમે તો અહીંયા તને ન લગાડતા લાગી જાય? હશો તો હું એમને તું અહીંયા આવી તો તને ન લાગી જાય એવું માને? લીંડા વેરાઈ જાય. મારા રામોદમાં આવીને કિલો લગાડું, બોલો. હા લગાડજે ને જોઈ લે હું. હવે આવું છું, આજે મળવું જ છે તો મારા ભાઈ તને હા મળી લઈએ. આ વિડીયો તને બનાવી. ઈ તો ત્યાં પોલીસ આવી છે સીધો લઈ જા ત્યાં જામીને લેતો આવજે હારે. અરે હું જાતે જ તું હું કહેતો જાતે હતો બાકી ને, નહીં તને હું લાલ ગાડીમાં ફરું, લાલ તને રજવાડી. કોરડાની જેલ બતાવો. અહીંયા આવી જાય એકવાર તું. અહીંયા આવી તો ખબર પડે ને. અહીંયા સેટા બેઠા વાતો કરે તો. હા, ભલે. હાલો મનસુખભાઈ ક્યાં હતા? કોણ બોલો? આશીષ રબારી બોલું. ક્યાંથી? એ ગમે ત્યાંથી બોલતો હોય પણ ક્યાં હતા? રામોદ પહોંચ્યો હું. હા આવી જાઓ. રામોદ કઈ જગ્યાએ આવું? રામોદ રોડ ઉપર જ. આ તો રોડ ઉપર જ ઉભો હું. કઈ જગ્યાએ આવું હવે? અત્યારે ક્યાં છો? રામોદમાં જ છું એમ કહું. આપણે કઈ જગ્યાએ? હવે એવું તો શું ખબર પડે, હું અહીંયા અજાણ્યો હું. રામોદ આ મંદિર છે એક. શેનું મંદિર છે? હવે અંદર જવું તો ખબર પડે શેનું મંદિર એવું. આપો જીન કોપને ફોન. અહીંયા તો કોઈ છે નહીં. તમે કઈ જગ્યાએ એમ કહો ને, તમારું લાઈવ લોકેશન નાખો એટલે હું અંદર આવી જઉં તમારી જોડે ડાયરેક્ટ. એટલે હું બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું. હું લાઈવ લોકેશન નાખો? રામોદ બસ સ્ટેન્ડ વચ્ચે છું. હા તો લોકેશન નાખો, હું ડાયરેક્ટ કોઈ પહોંચું. લોકેશન ની માણ છે. થોડો વ્યવસ્થિત જવાબ આપો ને મોટા ભાઈ, હું વ્યવસ્થિત પણ હું એમ બોલું. કહું છું રામોદ બસ સ્ટેન્ડ ની વચ્ચે લોકેશન. આ લોકેશન આને શું કહેવાય? લોકેશન બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું. તમે કયો રામોદ માં છું? હા તો ચલો બસ સ્ટેન્ડે આવું. હા ભલે. બસ સ્ટેન્ડે આવ્યો, હે બસ સ્ટેન્ડે પહોંચ્યો. બસ સ્ટેન્ડ તો હું છું. હું બસ સ્ટેન્ડ પહોંચ્યો. હા બસ સ્ટેન્ડે જ ઊભી છે મારી ગાડી, ફોર્ચ્યુનર બ્લેક કલરની. હા કઈ બાજુ ઊભી? બસ સ્ટેન્ડે જ ઊભી છે, કઈ બાજુ નહીં, બસ સ્ટેન્ડે જ ઊભો હું. હા કયું પાન એની સામે કઈ દુકાન છે? દુકાન નહીં, તમે કઈ જગ્યાએ એમ કોણ? હું અહીંયા આવું યાર. બસ તમે સ્ટેન્ડ. અરે હું રામોદ બસ સ્ટેન્ડ છું. એટલે બસ સ્ટેન્ડ ઓલી દુકાન છે ત્યાં તમે તો ઉભા બસ સ્ટેન્ડે છો? તમને ગાડી નહીં દેખાતી મારી ફોર્ચ્યુનર બ્લેક કલરની? ના ના હા નથી દેખાતી. અહીંયા હું રોડે તો ઉભો બસ સ્ટેન્ડે તો ઉભો છું. અરે યાર કોઈ હાજરો એને ગાડી દેખાય, તમને કેમ નહીં દેખાતી? ત્યાં કાંઈ છે જ નહીં. હું ગપ્પા મારો? બસ સ્ટેન્ડ ઉપર જ ગાડી ઊભી છે. નથી. નથી એમ? ના તો તમે બસ સ્ટેન્ડે નહીં? બસ સ્ટેન્ડે છું. તો તમે બસ સ્ટેન્ડે નહીં, જો બસ સ્ટેન્ડે મારી ગાડી ના દેખાતી હોય તમને તો એટલે તમે તમે બસ સ્ટેન્ડ ઉપર નહીં. અરે બસ સ્ટેન્ડે ઉભો છું. રામોદ બસ સ્ટેન્ડ માં છું એમ કહું. તમારે તમારે ગાડી શું નંબર બોલો. કરવું એમ કહો મને. તમે કોના અનુસંધાન ઉપર આ રીતે બોલો માતાજી ઉપર? તમારી ગાડી તમે નંબર બોલો. મારી વાત સાંભળો ગાડી મનસુખભાઈ, નંબર. એ ભાઈ ગાડી નંબર બોલો. મારી વાત સાંભળો. ગાડી નંબર 1144. 1144. અહીંયા ઈ ગાડી જ નથી. હાલો બોલો બીજું. હા મારી વાત સાંભળો. મારે નથી સાંભળવી. તમે કોઈના અનુસંધાન ઉપર આ રીતે બોલો, મેં તમે ફોન જ એની બી કલમ લાગે. તમે કોઈના બલબલ બોલો. હા હા હું છે? હાલો, હું છે? તમે કલબલ ના બલબલ બોલો એ વેરીફાય. ઈ કલબેલ ને હું ઓળખતો જ નથી. કઈ કલબેલ હોય? હું તો તમે નથી કહું છું. કઈ તો કલબેલ? કોઈ ના ઓળખતા હોય તો હું મનસુખભાઈ ને ના ઓળખતો હોય તો મનસુખ લો કહેવાનો મારા, હું એમ કહેવા માંગુ. હું ન ઓળખતો હતો તો ઈવડો 25,000 રૂપિયા લઈ ગયો. કલબેલ ના નામે લીધા છે. મારે કલબેલ હારે જ વાત કરવાની હોય ને. મારે તમારી હારે થોડી વાત કરવાની. તમે થોડા કલબેલ ના ટેકડા છો. ભુવાજી જોડી વાત કરો ને, કાળુભાઈ રબારી નામ છે. ભુવાજી જોડે જ વાત કરી એટલે ભુવાનંદ ને કીધું કે તારી કલબેલ કોણ છે. પણ તારામાં એટલી તાકાત હોય ને એટલી તારામાં તાકાત હોય તો તું જ કરી દે ને. ખોટા ગપ્પા મારી નીકળ. લડવું જ છે. બોલ. એ પાછો ફોન બંધ થઈ જા ને ઉતરી રહીને કરતો ડાયો થઈ જા. હા જોડી લડવું. મા બાપ ના સંસ્કાર બારા કાઢમાં માઈ આવું ધવરેગો છે. તારી કરતા ગધાડીને થયો તો સારું હતું.
એ તું તારી માને ધાવ્યો ને, તે તારી માની ગધેડી કરાવી. તારા બાપનું લોહી બગાડ્યું ને તારી માનું ધાવણ બગાડ્યું. જો તારા ભૂંડા બોલ્યો એ છેલ્લી ક્વોલિટીનો. હવે આમાં તું કલબેલની વાતો કરે. તું કલબેલ ને તારે શું લેવા દેવા? તારું ધાવણ જ તે તારી માનું લઈ જવું. મારા ભુવાથી કોઈ મતલબ તારે નહીં, કોઈ ભુવાથી લેવા નહીં, મેં દેવા તારી નહીં. વાત કરું છું. તારા બોલવું ભુવાને હોય ને તું ફોન બોલ. કરીને બાકી તું ફોન કલબાઈ કરી માતાના ના બોલી. અહીંયા કઈ તું દાઉદ ઇબ્રાહિમ નથી. સાંભળ, તું કઈ દાઉદ નથી. અરે દાઉદ ઇબ્રાહિમ રાજદીપસિંહ રીબડાનો ઓળખે? એટલે હવે ઈ રાજદીપસિંહ ને તું પૂછ રાજકોટમાં તારું મકાન હે ને? હે? રાજકોટમાં તારું મકાન છે ને? તો એ રાજકોટમાં તારું મકાન. હવે કહું છું તારું કરતું હોય કરી ખા, બીજા કોઈના નામ દેમાં તું ડાયો થઈ જા. હા હા, ડાયો થઈ જા, ડાયો. તો તું આ રાજકોટમાં ખાલી મને મળ કે સાદર હવે રબારી કહેજો બોલ. રાજકોટમાં આવીને મળીને ઘડીક કઈ માસે લીંડી નો રતી હોય તો બળ નો કરતો હતો. અટાણ કઈ રાજકોટ ઉભો છું ને હવે કઈ હું રામોદ હતો. તારે કઈ હવે લીંડી તું નો હોય તો ખાલી બળ નો કરતો હતો. હજી તમે ફોન કરજે ડોહા બધાય તો મૂતરી રે પાછો. હલો, હા, હલે દારૂ પીતો લાગે. અમે એવા માણસ નહીં દારૂ પીવા વાળા રબારી. દારૂડિયો હોય તું દારૂડિયો. હા, તું આ હારો માણા નો હારો માણા હોય આવા કામ જ નો કરે. કલબેલ ના કોકના ફોન લઈને ઠેકેદાર બેન માં કોઈનો દાડિયો બેન માં. હમ. હા, ભુવાના દાડિયા બેન માં ડાયો થઈ જાય ને મજૂરી કામ કરતો હોય ઘરે. અમારે મજૂરી કરવાની કોઈ જરૂર નહીં, અમારા ત્યાં લોકો મજૂરી કરે. હોય લોકો તાર ને તું મજૂર, તું પોતે જ મજૂર હોય. માન્ય કામ આવી જાય. હલો, હા, હેલો કર્યા કરે છે. હા, ડુગલા હું શું કહું તમને? તો એ કઈ હું શું કહું છું? ડાગલા વેડા કરીમાં ને એમાં ફોન નો કરાય. તારું કામ કર. તું ભુવાનો કોઈ છો? ભુવો તારે કલબેલ હાટું થઈને નીકળ્યો છે, બેલ હાટું નીકળ્યો છે. કિની કલબેલ? હું ઓળખતો નથી કોઈ કલબેલ ને. મારી વાત સાંભળો મનસુખભાઈ. હા, ગામડા ભૂંડા બોલતો હતો ને હવે મારી વાત સાંભળો. તું દારૂડિયો જ છો ભાઈ, એક નંબર નો. અરે હું ગમે તે હોય એ તમારે કઈ લેવા દેવા નહીં. તારે ફોન જ ન કરાય ને. તું ગમે તેવા તાર ઘરે રહે ને, તને કોને તમે કીધું તું? માતાજી વિશે બોલો એટલે મારે માતાજી વિશે બોલવું બોલતો પડે. એટલે પોલીસ ફરિયાદ કરી. કઈ માતાજીને બોલ્યો છે? તને ક્યાં બોલ્યો છું? તો એની માટે પોલીસ સ્ટેશનમાં ગયો જા. તું ક્યાં કોઈ રાણો હાંગો પેદા થયો છો? હા, કામ કર મારો ભાઈ. પોલીસ લઈને નીકળ્યો. હવે તારી પાસે બાડી સાયકલ નહીં હોય. એની કરતા ફોર્ચ્યુનર ની માં દે તો લાંબો જ છું. રામો જ છું અટણ. હા, રામોદ જ ઉભો બસ હા, સ્ટેન્ડ. મારી માં હમણાં કઈ હું રાજકોટ છું ને હવે પાછો કઈ કે લાંબો જ છું. અરે રાજકોટમાં તો તારું મકાન છે એમ કહું. એટલે હવે શું ડાયો થઈ જા. હાલો. બરાબર, આમાં ફોન કરીને ખોટા લિંગલ ન કરાય. તારું કામ કર માર ભાઈ. હો, હવે આમાં ફોન ન કરતો બીજી વાર. નકશું કરી લે. તો એ હું કરી હું લે ને તારી જેવો લોકલ નું હોય હું ને ભંગારના માલવાળા હું હોય ને ડબ્બા ફેરે ત્યાં તું ભંગારીઓ કેવા ને તારી હું કલી હું કરે. મેં તને થોડો ફોન કર્યો છે હું કરી. અમારે કઈ કરવાનું જ નથી. તમે તને હું ફોન કરી? તો લાઈવ લોકેશન નાખ ને તારું. હું હોય પહોંચી કે જઉં લાઈવ તમારી. લોકેશન છે રામોદના બસ સ્ટેન્ડ માં ઉભો છું હલાડિયા. હા તો લોકેશન નાખ ને. હોય live લોકેશન હવે ઉપર જા ને location હવે નાખ. લોકલ ડગલા નીકળ ને બગલા બગલો તો તું ઈ બગલો તો ડાયો વાહ. થઈ જા ડાયો. બોલતી ને હવે તારી ભાષા જોતા હતો ને દેશી નાખી લાગે બે કોથરી. અરે અમે તો દેશીએ પીએ ને ઇંગ્લિશે પીવે તારે કઈ લેવા હું એ તો દેવા નહીં. કહું છું તે તારી માનું ધાવણ લઈ જવું સમજો ફોન